આરતી ઇન્ડસ્ટ્રીઝ અને ઝઘડિયા લોકલ ક્રાઇસિસ ગ્રુપ વિભાગના સંકલનમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ. કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગમચેતીના ભાગરૂપે ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ. ઔદ્યોગિક એકમોની સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન કેટલું સજ્જ છે તેનો ત્રાદશ્ય નજારો ઝઘડિયા ખાતે જોવા મળ્યો હતો. ઝઘડિયા ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફિલિંગ દરમિયાન અચાનક ક્લાસ એ સોલ્વન્ટમાં આગ, નાનો બ્લાસ્ટ અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ 3ની ઇમરજન્સી જાહેરમાં કરવામાં આવી હતી. આ કોઈ વાસ્તવિક દુર્ઘટના ન હતી, પરંતુ લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા દ્વારા ઓફ સાઇટ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી, જેનો હેતુ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ્સ ધરાવતા એકમોમાં આકસ્મિક સમયે પરસ્પર સંકલન સાધીને સુરક્ષા કવચને વધુ મજબૂત કરવાનો હતો. લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઝઘડિયા અને આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આકસ્મિક પરિસ્થિતિઓમાં પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે વિશેષ ઓફ સાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી ઇન્ડસ્ટ્રીઝના રૂબી યુનિટ ઝોન 2 ખાતે પેટ્રોલિયમ એરિયાના ટેન્કર રિફિલિંગ દરમિયાન અચાનક લીકેજ થતાં સોલ્વન્ટમાં કોઈ અજાણ્યા સોર્સથી આગ પકડી લીધી, જેને કંટ્રોલ કરવા પોર્ટેબલ ફાયર અગ્નિશામકનો ઉપયોગ કર્યો હતો. ક્ષણભર માટે આગ ઓલવાઈ ગઈ, પણ ફરીથી જમા થયેલા સોલ્વન્ટમાં આગનો સોર્સ મળતા નાનો બ્લાસ્ટ થયો અને કર્મચારીઓ ઘાયલ થયા અને નીચે પડી ગયો હતો. તે દરમિયાન પ્લાન્ટ સુપરવાઇઝર ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કંપનીના અધિકારીને કરતાં તેમણે કંપનીનો ઇમરજન્સી પ્લાન એક્ટિવેટ કર્યો હતો. સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્ઝિક્યુશનનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા. જો કે આગ કાબૂમાં ના આવતા અંતે વહીવટી તંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી. આ દુર્ઘટના અંગે જાણ થતાં અધિકારીઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા. આસપાસના ઉદ્યોગોના ફાયર બ્રિગેડે અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનાની જાણ થતાં સલામતી સુનિશ્ચિત કરવા વોર્ડન સેવા ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી આરંભી હતી. વોર્ડન સેવામાં સ્થાનિક પોલીસની ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો, ફર્સ્ટ એડ પાર્ટી, હાઉસ ફાયર પાર્ટી અને રેસ્ક્યુ પાર્ટીએ ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. ઘટના સ્થળથી 3 કામદારોને એક્યુએટ કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે વધુ જખમી કામદારોને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવા ઓન સાઇટ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. બીજી તરફ આગને કાબૂમાં લેવા ફાયર ફાઇટરની ટીમે પાણીનો છંટકાવ સાથે આગ બુઝાવવાની કામગીરી કરતાં સંપૂર્ણ આગ કાબૂમાં આવી હતી. જો કે આ આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રીલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ એક મોકડ્રીલ હતી, જેને ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર સહિત એજન્સીઓના સંકલન અંગેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મોકડ્રીલ પહેલાં ઉપસ્થિત તમામ અધિકારીઓશ્રી અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીબ્રીફિંગમાં જુદી જુદી 5 ટીમ બનાવાઈ હતી. તેમણે પોતાના હકારાત્મક અને નકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. મોક ડ્રીલ બાદ ડીબ્રીફિંગ ઉપસ્થિતિ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર પંકજ વલવાઈએ મોકડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો આપી જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ એજન્સી તથા વહીવટી તંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા. આ મોકડ્રીલમાં ઝઘડિયા મામલતદાર એન. શ્રી રાણા, જીપીસીબીના અધિકારી તથા સંબંધિત વિભાગના અધિકારીઓશ્રી તથા ઉચ્ચ અધિકારીઓશ્રી હાજર રહ્યા હતા.